બિહારના રાજકીય ગરમાવાની વચ્ચે મોટા સમાચાર. નીતિશ કુમારે તમામ સરકારી કાર્યક્રમો મોકૂફ રાખ્યા. નીતિશ કુમાર 24 કલાકમાં રાજીનામું આપી શકે. બિહારની રાજનીતિ માટે 24 કલાક ખૂબ અગત્યના. કોંગ્રેસે કહ્યું, અમારા તમામ ધારાસભ્યો એકજૂથ. બિહારના રાજકીય ઘમાસાણ વચ્ચે મોટા સમાચાર. ચિરાગ પાસવાન અમિત શાહના ઘરે પહોંચ્યા. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ શાહના ઘરે હાજર. બિહારમાં રાજકીય ઘમાસાણ વચ્ચે મેરેથોન બેઠક. જેડીયુ અને આરજેડી વચ્ચે ગઠબંધન ગમે ત્યારે તૂટી શકે. નીતિશ કુમાર ગમે ત્યારે રાજીનામું આપે તેવી શક્યતા. નીતિશ કુમાર એનડીએમાં જોડાવાની અટકળોની વચ્ચે બેઠકોનો દોર. ભાજપ અને આરજેડીના ધારાસભ્ય દળની બેઠકનું આયોજન. ભાજપના તમામ સાંસદો અને ધારાસભ્યોની 4 વાગે બેઠક. આરજેડીના તમામ એમએલએને બેઠકમાં હાજર રહેવાનો આદેશ. બિહારના રાજકીય માહોલ વચ્ચે તેજસ્વી યાદવનું મોટું નિવેદન. કહ્યું કે સરળતાથી સત્તા પરિવર્તન નહીં થવા દઈએ. ફરી એકવાર જે સરળતા હતી તે સત્તા પર નહીં બેસવા દઈએ. આરજેડી દલિત ચહેરાને કરી શકે છે આગળ. ભાજપે 23 રાજ્યોમાં પ્રભારી અને સહપ્રભારીઓની નિમણૂક કરી છે. લોકસભાની ચૂંટણી પહેલા 23 રાજ્યોના પ્રભારી જાહેર. વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી બનાવાયા. પૂર્ણેશ મોદીને દીવ દમણના પ્રભારી બનાવાયા. યુપીમાં અખિલેશની ડીલ કોંગ્રેસને નામંજૂર. કોંગ્રેસને 11 સીટ પર ચૂંટણી લડવાની અખિલેશની ઓફર. અખિલેશની જાહેરાતને કોંગ્રેસે આપ્યો રદિયો. કોંગ્રેસે કહ્યું, અખિલેશનો વ્યક્તિગત નિર્ણય છે. ભાજપ ઉપર કેજરીવાલના ગંભીર આક્ષેપ. દિલ્હીમાં આપની સરકાર તોડવા ભાજપ ષડયંત્ર કરતું હોવાનો દાવો. સરકાર તોડવા 21 ધારાસભ્યોનો સંપર્ક કરાયાનો પણ દાવો. કેન્દ્રીય નાણામંત્રી 1 ફેબ્રુઆરી 2024 કેન્દ્રીય બજેટ રજૂ કરી શકશે. આ બજેટ દેશનું વચગાળાનું અને વર્તમાન કેન્દ્ર સરકારનું અંતિમ બજેટ રહેશે. નારાયણ સાંઈની ગુજરાત હાઈકોર્ટમાં હંગામી જામીન અરજી. આસારામની તબિયત લથડતા જોધપુર એમ્સમાં દાખલ. પિતાની સારવાર માટે 20 દિવસના જામીન માંગ્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 26 જાન્યુઆરીના રોજ ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમ્યુઅલ મેક્રોનના સન્માનમાં ટેસ્ટ ડિનર આયોજન કર્યું હતું. જેમાં રાષ્ટ્રપતિ મુર્મુએ મેક્રોનને સરસો કા સાગ ખવડાવ્યું હતું. કેસર બદામ શોરબા, અંજીર, ફોક્તા અને ફુદીના રાયતા પણ ટેસ્ટ ડિનરના મેનુમાં સામેલ હતા. કેરળમાં એક કાર્યક્રમમાં જઈ રહેલા રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન વિરુદ્ધ એસએફઆઈના કાર્યકરો કાળા ઝંડા બતાવ્યા અને ગો બેકના નારા લગાવ્યા. રોષે ભરાયેલા રાજ્યપાલ રસ્તા પર ખુરશી નાખીને ધરણા પર બેસી ગયા. આરિફ મોહમ્મદ ખાને ધરણા છોડવાનો ઇનકાર કર્યો. મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણ આંદોલન સમાપ્ત. શિંદે સરકારે આંદોલનકારીઓની તમામ માગણીઓ સ્વીકારી લીધી. જરાંગે સીએમ શિંદેના હાથમાંથી જ્યુસ પી અને પોતાનો ઉપવાસ તોડ્યો. કહ્યું કે આ વખતે મારી સાથે છેતરપિંડી થશે તો હું મુંબઈ આવીશ. રામલલાના દર્શને આવેલા ભક્તોએ બનાવ્યો રેકોર્ડ. દાનમાં આપવામાં આવેલી જે રકમ છે તેણે ઇતિહાસ રચ્યો છે. 22મીએ 28 લાખનું દાન મળ્યું. 23મીએ ₹2 કરોડ 79 લાખનું દાન. તો 24 તારીખે 14 લાખ રૂપિયાનું દાન. રોજનું 15 થી 20 લાખ રૂપિયાનું દાન આવતા કુલ દાન 3.50 કરોડને પાર પહોંચ્યું. વડોદરામાં હરણી તળાવ દુર્ઘટના બાદ પણ બેદરકારી સામે આવી. વાસણા ગામમાં આવેલી સરકારી સ્કૂલો જર્જરિત હાલતમાં. શાળાનું શૌચાલય પણ બિસ્માર હાલતમાં. શિક્ષણ સમિતિએ 6 શાળાઓને નોટિસ આપી, છતાં પણ કેટલીક શાળાઓ ચાલુ. લોકસભા ચૂંટણીને લઈ અને ભાજપની બેઠકનું આયોજન. અમદાવાદ શહેરની બૃહદ બેઠકનું આયોજન કરાયું. પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી CR પાટીલની ઉપસ્થિતિમાં બેઠક. અમદાવાદ, ગાંધીનગર બેઠકોના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત. અમદાવાદમાં ભાજપની બૃહદ બેઠકને લઈ અને સાંસદ કિરીટ સોલંકીનો ખુલાસો. કહ્યું કે પાર્ટી કોઈ પણ નારાજ નથી. પ્રભારી મંત્રીને આમંત્રણ આપવાનું ભૂલાવું નથી. અમારા કાર્યકર કોઈ પણ સમયે રહેશે હાજર. ભરૂચ બેઠકને લઈ આપ કોંગ્રેસ વચ્ચે રાજકારણ ગરમાયું. કોંગ્રેસે ફૈઝલ પટેલની આગેવાનીમાં પ્રચાર શરૂ કર્યો. કોંગ્રેસના પ્રચારકારમાં મોટી સંખ્યામાં આદિવાસી જોડાયા. કેજરીવાલે ભરૂચમાં ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કર્યા છે. વડોદરા હરણીકાંડ બાદ બોટિંગ એજન્સીના ઇન્સ્પેક્શનમાં બેદરકારી સામે આવી. બોટમાં 4 કર્મી પૈકી 2 લોકોએ લાઈફ જેકેટ પહેર્યા. એજન્સીના લોકોએ જ હજુ પણ લાપરવાહી દર્શાવી છે. એજન્સીના કર્મચારીઓએ પણ પોતાની ભૂલનો કર્યો સ્વીકાર. અમદાવાદમાં બનાવાયેલ ટાયર કિલર બમ્પ ગાયબ. રોંગ સાઈડમાં આવતા લોકોને રોકવા બનાવ્યા હતા ટાયર કિલર. અમદાવાદના ચાણક્યપુરી બ્રિજના છેડે બનાવાયા હતા બમ્પ. થોડા દિવસ પહેલા બનાવેલ કિલર બમ્પનું નામો નિશાન નથી. કિલર બમ્પ હતા ત્યાં માત્ર સાવધાનીના બોર્ડ રહ્યા.
સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર 3.50 લાખ પશુપાલકોના દૂધના ભાવમાં વધારો કિલો દીઠ ફેટ ઉપર 10 રૂપિયાનો કરાયો વધારો અમદાવાદના નરોડા વ્યાસવાડી નજીક ફરી વળ્યા ગટરના પાણી દુર્ગંધ મારતા પાણીથી રોગચાળો વકર્યો એએમસીએ રોગચાળાને લઈ અને ગોકુળ ગતિએ ચાલતી ડ્રેનેજની કામગીરીને લઈ અને માથાનો દુખાવો ગોધરામાં લોકોના આરોગ્યની સાથે ચેડા ચોપાટી હોટેલમાં બંધો નીકળ્યો ગ્રાહકે મંગાવેલ ઇડલી સંભારમાંથી નીકળ્યો બંધો ગોધરાની ચોપાટી હોટેલમાં લાલિયાવાડી ચાલતા ગ્રાહકે બનાવ્યો વિડીયો વંદા અંગે કબૂલાત કરતા સ્ટાફની દાદાગીરી સ્વાસ્થ્યની સાથે ચેડા કરતી હોટલો સામે કાર્યવાહી કરવા માંગ ધોરણ 10માં પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન બોર્ડ પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓમાં ડર દૂર કરવાના પ્રયત્ન ધોરણ 10ના 5 મુખ્ય વિષયોની પરીક્ષા લેવાશે પ્રી બોર્ડ પરીક્ષા બોર્ડ પદ્ધતિ મુજબ જ લેવામાં આવશે અમદાવાદ શહેરની 552 શાળામાં લેવાશે પરીક્ષા અમદાવાદમાં આંગણવાડી આશા વર્કર હેલ્થ વર્કરનો વિરોધ વિવિધ માંગણીઓને લઈ અને બહેનોનો વિરોધ રાણીપથી કલેક્ટર કચેરી સુધી કર્મચારીઓની રેલી છોટાઉદેપુરના સંખેડા તાલુકામાં કેનાલમાં ગાબડું કાબીઠા ગામની સીમમાં કેનાલમાં પાણી છોડાયાના અડધા કલાકમાં જ ગાબડું પડ્યું હજારો લીટર પાણીનો વેડફાટ ભ્રષ્ટાચારનું ગાબડું હોવાનો ખેડૂતોનો આક્ષેપ રાજકોટના ગોંડલમાં રેગિંગની ઘટના બાદ શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન કહ્યું કે બીજી વાર આ ઘટના ન બને તેનું ધ્યાન રાખીશું વધુ સજાના પ્રયત્નો થઈ રહ્યા છે પ્રેમ દયા અને કરુણા અંગે મોટિવેશન કાર્યક્રમ રાખવો જોઈએ સુરતમાં 10 વર્ષના બાળકના ફેફસાની સફળ સર્જરી મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં કરાયું ઓપરેશન બાળકના ફેફસા સંકોચાઈ જતા સર્જરી કરવાની ફરજ પડી 6 કલાકની જટિલ પ્રક્રિયા બાદ સફળ સર્જરી કરાઈ વલસાડના પારનેરા ગામના જય હિન્દ ચોક ઉપર દીપડો દેખાયો રસ્તા પરથી પસાર થતા દીપડાનો વિડીયો વાયરલ અઠવાડિયામાં 2 વાર દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ ધોરાજી યાર્ડમાં ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો ડુંગળીના મણ દીઠ ફક્ત 100 થી 200 રૂપિયા મળતા ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો ગઢડાની રેફરલ હોસ્પિટલમાં 2 માસથી એમ્બ્યુલન્સ બંધ હોવાથી દર્દીઓને હાલાકી તાત્કાલિક એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવે તેવી માંગ સોમનાથ નજીક તંત્રનું મેગા ડિમોલેશન સરકારી જમીન ઉપર ઊભા કરાયા હતા દબાણ 21 પાકા મકાન અને 100 જેટલા ઝૂંપડા તોડી પડાશે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જૂનાગઢમાં મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ મોકળા ઉપરના દબાણો પોલીસ બંદોબસ્તની સાથે દૂર કરાયા મુખ્યમંત્રીની સૂચના બાદ તંત્ર આવ્યું હરકતમાં રાજકોટના ધોરાજી માર્કેટયાર્ડમાં કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી સરકાર યોગ્ય વળતર આપે અથવા પોષણક્ષમ ભાવ મળે તેવી ખેડૂતોની માંગ રાજકોટમાં ભેળસેળિયા તત્વોની સામે આરોગ્ય વિભાગે કડક હાથે કાર્યવાહી હાથ ધરી જેકે સેલ્સ અને આશા ફૂડ્સ પેઢીમાંથી અખાદ્ય ચણાનો 5500 કિલો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો ગીર સોમનાથમાં જિલ્લામાં દીપડાનો આતંક તાલાળામાં વન વિભાગે દીપડાને બેભાન કરી પાંજરે પૂર્યો દીપડાને સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો સુરતના માંગરોળમાં હાઈવે ઉપર પોલીસને અકસ્માત નડ્યો છે ટ્રક ચાલકે પોલીસની પીસીઆર વાનને ટક્કર મારતા પલટી ટ્રક ચાલક અકસ્માત સર્જી ફરાર પોલીસ કર્મીનો આબાદ બચાવ વડોદરાના કારેલીબાગ પાસે ડમ્પર ચાલકે કારને 100 મીટર સુધી ઢસેડી સદનસીબે કાર ચાલકને સામાન્ય ઇજાઓ જ પહોંચી ડમ્પર ચાલક નશાની હાલતમાં હોવાની આશંકાએ લોકોમાં રોષ સ્થાનિકોએ ડમ્પર ચાલકને પકડી અને પોલીસને કર્યો હવાલે વલસાડમાં 29 વર્ષીય યુવકનો આપઘાત ગળે ફાંસો ખાઈ યુવકે આપઘાત કર્યો યુવક ઉમરગામની દહેરીમાં ખાનગી કંપનીમાં કામ કરતો હતો પોલીસે લાશનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી દેવભૂમિ દ્વારકામાં એક જ પતિની 2 પત્ની બાખડી ઝઘડા બાદ બંને પત્નીઓએ ઝેરી દવા ગટગટાવી ઘટનામાં એક પત્નીનું મોત એક હોસ્પિટલમાં સારવાર હેઠળ સુરતમાં 20 વર્ષના યુવકનો આપઘાત યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું મૃતક રામચંદ મૂળ રાજસ્થાનનો રહેવાસી સુરતમાં 4 મહિનાથી રહેતો હતો મૃતક રાજકોટ કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો યુવકે આપઘાત કર્યા હોવાનો પરિવારનું અનુમાન થાણા ગાલોર ગામ પાસે કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો